પછી બાજુ અમારા કોઈ શિવા બાપા નામ હતું, એને હાથથી કર્યું. પછી મારા દાદાને બેઠા હતા, હું નિર્વેશ નહીં, મારે હાથથી કર્યું હોય 5 વર્ષ. કે શિવા તું નિર્વેશ ન હતા, એક કામ કર્યું. માતાજી આવી સીધી અહીંયા આવી માતાજીની પ્રાર્થના કરી, એમાં મારું વયસ રાખી દીધી. હું 5 વર્ષ થયા ને કે હું નિર્વેશ ગઈ. પછી એ વખતે માતાજી એને 2 દીકરા હતા. કે બેટા મોટા દીકરાની આંગળી બાકી છે, જમણી આંગળી બાકી છે, એમાં સત્યનું નિશાન તાતા નિર્વેશ નહીં જવા. 5 વર્ષે 2 દીકરા હતા. એને પ્રાર્થના કરી મળી હું તારી નાની એવી ડેરી બનાવીશ. પછી માતાજીએ દીકરા આપ્યા, પછી તેનો વંશ નહીં. પછી અહીંયા પાછા માતાજી આવીને કે મારો વંશ રાખી દીધો, હવે તમારું મંદિર બનાવ્યું કે બાજુમાં બનાવી એમ બેઠી ત્યાં ન મળી. પછી એ વખતે નાની ડેરી અહીંયા બનાવી બાપાએ, નાની શરૂઆતમાં પહેલી. પછી કંઈક 50-60 વર્ષ રહી. પટેલનો દીકરો ઘનશ્યામ પટેલનો દીકરો સુરેશ નામ, એને 13-14 વર્ષ સંતાન કોઈ નહોતું. આજે માતાજી પ્રાર્થના કરી મારી મને દીકરો એનું આ નામ પાડીશ આરસનું મને, એને એવી પ્રાર્થના કરી. પછી એને 14 વર્ષે માતાજી સંતાન દીકરો આવ્યો અને પછી નાનું એને ઓલી જગ્યાનું વિસર્જન થયું શિવા બાપાનું. પછી નાનું આરસનું મંદિર બનાવ્યું. પછી આ ત્રીજું મંદિર એક કોળીનો છોકરો પાણા કાઢતો હતો, એ રાણે એટલે ટાંકનું આવડી જગ્યાએ વાગી ગયું. પછી એને પ્રાર્થના કરી મારે દવાખાને ન જવું પડે અને અમને રોજ આવી જતો તારી પથ્થરની. પછી આ એને ધાંગધ્રા વાળા માન્યું પથ્થર. અને આ ચોથું મઢની માનતા અંદરમાંથી પૈસા રોકી ગયા છે. એને પ્રાર્થના કરી એ રાણે પણ માતાજી આ મારા પૈસા આવી છે મઢ. ચોથું મંદિર આ પણ બાજુમાં માનતાના મંદિર. અહીંયા સંયમમાં બેઠા, અહીંયા કંઈ ન કરવા દે. આવડે તો તમને ધૂપ દીવા શિવા પૂજા કરો, બાકી અહીં બેઠી મળી ગયા. અને આ માતાજીનું પ્રગટ કેવી પ્રગટ કુવામાં આને આખો કુવો છે. ગામ આખું અહીંયા પાણી આખું હળવદ પહેલાનું ગામ હિરણ્ય ને ત્યાં તો પાણી ઉપર હતા. એટલે આ ભયંકર અતિ મેળી વસ્તુ. આ રસ્તો કોઈ હાલતા નહીં, સીધો રસ્તો. પછી માતાજીનો ઈચ્છા થઈ અહીંયા પ્રગટ, કારણ કે આ 1000 પુરાણી શિવ મંદિર. શિવ હોય તો શક્તિ હોય. માતાજી પ્રાગટ્ય થયું, એદીના બેઠા. અહીંયા જે કઈ અસુરી વસ્તુ હતી એની માતાજી અને પ્રાગટ્ય થયું કેવી રીતે? કાકર મેળ્યું આપ. કાકર એ ઘટના કેવી રીતે બની? એ ઘટના કુવો તો ભર્યો હોય પાણી, એ અંદરથી સીધો કાકર મેળ્યું. એ દાદા ગામના માણસો કે, કારણ કે અમારો તો કોઈ જન્મ ન હોય, મારા બાપુજીનો જન્મ ગામના ને બધાને પછી આવાય જાય. એટલે એ પૂર ઉપર આવ્યું પછી ગામ લોકો અહીંયા પાણી ભરવા આવતા જ આયા. પછી માતાજી પ્રગટ થઈને કીધું હું સંયમ આદિ શક્તિ પ્રગટ થઈ હું આ 52 થડે મારું સ્થાપન મારે કાયમ. પછી અહીંથી માતાજીને ક્યાં ક્યાં લઈ ગયા? પછી ધાંગધ્રા સ્ટેટ ત્યાં બે માતાજીને એની ઈચ્છા થઈ મારી રાણક પર ભલે ધાંગધ્રા કોઈ વાંધો નહીં પડે. ધાંગધ્રા પ્રગટમાં બે દરબારગઢમાં પછી ઈચ્છા થઈ હળવદ બિહારવાની. કોઈ વાંધો નહીં બેટા, તારે હળવદ બિહાર હોય છે બે અહીંયા હું ગયો દરબારગઢ પાછળ માતાજી. પછી દરબારને એક માતાજી શરત રાખી કે બેટા અહીંયા તું સ્વયં પ્રગટ થઈ મારો સેવક મહાદેવ હે, દશેરાના દી મને અહીંયા રાણીક પરથી અહીંયા મને જમાડવા આવે, મારે એનાથી જમવાની દે.
કોઈ વાંધો નહીં માં. દશેરાના દી તમારા સેવક થઈ જાય. દશેરાના દી આવીને માતાજી મારા દાદા માતાજી હવન કરી ત્યાં છે. ત્યાં છે. અમુક વર્ષો પછી બહુ અવસ્થા થઈ માં હવે હું ઉગી ન આવું છું. કોઈ વાંધો નહીં બેટા તું માજી કેમ કાંઈ ગોરી દરવાજે મારા ઘણા ખાટમાં ત્યાં ચાંદલો કરું એને આજે જમી ગયો વત્તા મારો પરિવાર મારો મૈસી રહે છે તારે અહીંયાથી તારા ઘણા સ્થળેથી દશેરાની દાદા ઈચ્છા છે કોઈ વાંધો નહીં. મારા દાદા એ ગોળી દરવાજે અમારે પૂરી આડી જગતની ધનુની માં છે જગત રાણી માતરની માં છે એવો ભાવ જાય બલીની ઈચ્છા હે બધા દીકરાનો ભાવ પણ માથું લગે ઈચ્છા થઈ પાલો બાપુની વાત માતા આવું મળી વાત પાડાનું મળી બાપુ એવા અનાદર તો કરીએ તો નહીં કોઈ વાંધો નહીં. માતાજી માગતા મને હું વાંધો કરો અહીંયા માતાજી આંબલી હતી મોટી આંબલી આ તો જગત જન્મ હરા છે બે 5 વર્ષ હતું માતાજીની પાછળ ભવો તો આખું ગામ આપણું બ્રાહ્મણ અને આ જગત જન્મની કોઈનો જીવ માત્ર જીવ હિંસાની આને ખબર કે આ મારું થોડું દશેરાની પાટો ન વાગે તળાવ હોળો આ બધું આખા નીકળી ગયું પછી મુસલમાનના દીકરાને માતાજી પ્રગટ થયા કે જો અમારા ભાવ થોડું નથી હવે જો તમારે મને મારી લો નાપસી કા કરા કરજો રાજાને અવતાર મારે ચાલુ પછી માતાજી બંધ કર્યું એ વસ્તુ માતાજી બંધ કરી આંબલી બહુ મોટી હતા લીમડા જેવી પણ એનો પ્રત્યક્ષ નાખ્યો માતાજી થોડુંક પ્રમાણ રાખ્યું કે એનો કાચરો તમે કાપો કાંદે છે લોહી જેવો એનો પ્રમાણ રાખી અને જે આવી ઈચ્છા ધરાવી હતી ગોરી દરવાજા વાળા અમારા કોરી ઘરે ઘરે રાંધી બેસી એને ખાટ વાહ કેવી ગોરી દરવાજા હવે સમજી ગયો આ જગત જન્મની છે હા અને પ્રાર્થના કરાય જગત આખાનું આવું તમે કીધું લાંબુ ઊંધું ન થાય તો સેવા કરાય થાય તો ભીખ દીવા કરાય એની સેવા પૂજા કરાય બાકી બીજી ચીજ જીવ માતાની માં અંધશ્રદ્ધામાં નહીં શ્રદ્ધાથી ભાવથી તમને જીવવું આવડે માતાજી ગુણગાન ગાવ અને માં જગત જન્મની હવનું આખા જગતનું